સિટી બસના પ્રારંભ બાદ મેયર ભરતભાઈ બારડે સિટી બસની મુલાકાત લઈ મુસાફરોના મંતવ્યો લીધા। 2 દિવસ પૂર્વે ભાવનગર શહેરમાં સિટી બસોનો પ્રારંભ નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ રીતે કરવામાં આવ્યો છે। આ સિટી બસ હવે શહેરના મુખ્ય રસ્તાઓ પર દોડતી થઈ છે। ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડે સિટી બસની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી, જેમાં બસની અંદર બેસેલા મુસાફરો સાથે સુવિધાઓ વિશે ચર્ચાઓ કરી હતી અને તેમના મંતવ્યો લીધા હતા। પૂછી દો ભાઈઓ, કેમ લાગ્યું તમને? સારું સારું ફાયદો છે? હા સગવડ છે? લીલા સર્કલ આવશે લીલા નો આવો ને તો એસટી બસ સ્ટેન્ડ જ્વેલ સર્કલ તમારે ક્યાં જવું છે? અને સરદાર પટેલ બેન. બેન બાર આ મોરી પાસે આવશે વેરાણી નહીં આવે હવે આવશે ડી માર્ટ વાળો। ક્યાં? અમે વેર જાવ। આગે તમે ઉપર વાત કરો, મારું નામ દો। ત્યાં આ બધા જે પૂછે છે ને એ બધાને જવાબ આપો। તમે એક નહીં જોઈએ, આ લોકો જો અજાણ્યા પડે અને ગોતા ગોતી થાય બસું હોય જાય એવું ન થાય। તાત્કાલિક તમે લોકલ છોકરા એવા રાખી દો, તમને ખ્યાલ હોય એવા એવું કાંઈક આયોજન કરો। આપણે ધંધો જ કરવાનો। આ ભંડારીયા જાય છે પણ આની બીજી બસ જાય હાલો ચાલો હાલો। એ વાર છે જરી આ બસની પર હાલ લે આજે હું નીકળ્યો છું, બધા એનું સૂચન અસલાન તમને મળ્યો। ભાવનગરની આજની આ વિઝિટે આવતા પહેલાં 5 વર્ષ પહેલાં જ્યારે હું કોર્પોરેટર બન્યો ત્યારે મારું સપનું હતું કે ભાવનગરના મધ્યમ વર્ગના લોકો જેમાંથી હું પણ આવું છું, હું પણ એક મધ્યમ વર્ગમાંથી આવું છું, ત્યારે મારું એક સપનું હતું કે મારા ભાવેણાવાસીઓને ખૂબ મોટા ખાનગી વાહન ભાડામાંથી મુક્તિ અપાવવી અને 5-7 બસો દોડાવી। પણ મને કુદરતે પણ સાથ આપ્યો, મારી ભારતીય જનતા પાર્ટીની સરકારે સાથ આપ્યો, મારા સંગઠને સાથ આપ્યો અને વડાપ્રધાનના હાથે જ્યારે મને આ 100 બસની ભેટ મળી મહાનગરપાલિકાને, હું અતિ આનંદમાં છું। ગૌરવ છે મને કે મારા ભાવેણાવાસીઓને એકદમ રાહતના ભાવે જે 3 કિલોમીટર સુધી હોય, 3 થી 5 કિલોમીટર તો એના ફક્ત 5 રૂપિયા ટિકિટ રાખી છે, પછી 10 રૂપિયા, પછી 15 રૂપિયાને પછી ગમે ત્યાં સુધી જાઓ 20 રૂપિયાની લિમિટમાં ટિકિટ છે। કોળિયાક જવું હોય, ભાવનગરથી ખોડિયાર મંદિર જવું હોય, સિહોર જવું હોય, દેવગાણા જવું હોય, વાળુકડ જવું હોય તો ખૂબ રાહત દરે ભાવેણાવાસીઓ અને આજુબાજુના ગ્રામ્ય વાસીઓ મુસાફરી કરી રહ્યા છે અને મને એનું ગૌરવ છે, મને ખુશી છે, મને આનંદ છે કે મને મારી ભાજપ સરકારે જે જવાબદારી આપી હતી તે મેં મારા હાથે હું નિમિત્ત થયો છું પૂર્ણતાને કરવામાં। મેયર સાહેબ, બસમાં તમે પેસેન્જરોની મુલાકાત લીધી, પેસેન્જરો સાથે તમે વાત કરી, શું કહેશો? ખૂબ બધા રાજી છે, બધા જ પેસેન્જરોને આપે પણ જોયું, આપના માધ્યમથી મેં પબ્લિક સાથે પણ સંવાદ કર્યો, બસમાં ઊભા રહીને ખૂબ ખુશ છે પ્રજાજનો અને મને એટલે જ ગૌરવની લાગણી છે।